રાજ્ય પ્રવાસન, જિલ્લા વહીવટી અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત પ્રયાસે અડાજણ રિવરફ્રન્ટ પર આજે ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું। સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વ્યવસાયિક પતંગબાજો, સ્થાનિક રમતવીરો અને શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુરત શહેરની પતંગ પ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ અડાજણ વિસ્તારમાં આવેલ રિવરફ્રન્ટ પાસેના પ્લોટ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થયો હતો। આ મહોત્સવમાં માત્ર વ્યવસાયિક પતંગબાજો જ નહીં, પરંતુ સુરતના સ્થાનિક રમતવીરો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી અને અવનવી આકારની વિશાળ પતંગો ઉડાવીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પતંગ મહોત્સવ દ્વારા સુરતીઓને વિશ્વભરની અનોખી પતંગો, તેમના કરતબો નિહાળવાની એક વિશેષ તક મળી છે। રિવરફ્રન્ટ વિસ્તારમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો અને પતંગ પ્રેમીઓ હાજર રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સુરત શહેરની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવતો સાબિત થયો હતો અને પ્રવાસનને પણ નવી દિશા આપશે તેમ આયોજનકારોએ જણાવ્યું હતું। आई एम फ्रॉम चंडीगढ़। मुझे आज बहुत अच्छा लग रहा है इधर आके। अहमदाबाद तो मैं बहुत बार आया हूँ, बट इधर पहली बार मैं आ रहा हूँ। मैं एक चीज बच्चों को बताना चाहता हूँ कि जो पतंग है हमें खुशी प्रदान करती है। बेसिकली आई एम ए साइंटिस्ट। जो पतंग है हमें ये हमारी आंखों की रोशनी बढ़ाती है, कि जब हम पतंग उड़ाते हैं हमें लाइक योगा, हमारे आईलिड दे आर मूविंग फ्रॉम अप डाउन लेफ्ट राइट। वी आर गेटिंग फ्री ऑफ कॉस्ट विटामिन डी फ्रॉम द सन। इंडिया में 90% जो लोग हैं वो विटामिन डी की कमी से परेशान हो रहे हैं, क्योंकि इसीलिए हमें जो मेडल, गोल्ड मेडल मिल रहे हैं अपना ओलंपिक्स में वो कम है। असम, जो अपना जापान, कोरिया, वो लोग ज्यादा से ज्यादा पतंग उड़ाते हैं क्योंकि दे आर हैविंग स्ट्रॉन्ग बोन्स, वो कभी थकते नहीं है। तो इसलिए बच्चों को मैं बोलता हूँ वो अपनी पढ़ाई के साथ साथ पतंग को अपनी एक हॉबी बनाएं। My name is Angelica. I represent the team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a kite festival, but also a testament to the rich cultural exchange from Gujarat, from world. I love you, Surat. Surat, I second time and very happy. I love you, people with Surat. I love your food. This is tomato soup. This is roti and sweet with Surat. Karat Matati. Thank you, Gujarat Tourism. In the historic city of Surat, which is very well known for trade and industry, James Long. It was a time when the flags of 56 countries were waving in the city of Surat. And Englishmen also came for the first time over here for the purpose of trade, and they ruled over us. That is different story. But right now, you are on the bank of Tapti River, which is one of the longest river of the country, 724 kilometers long, originating from Madhya Pradesh. And organization, I feel so thankful and happy to be here to thank this fantastic organization with a lot of colors, dance, music, and a fantastic wind. I want to express the thankful to Gujarat Tourist Department to call all of us here. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024નું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ અને દુનિયામાંથી અનેક પતંગબાજોએ ભાગ લીધો છે। અને આ જે એક તહેવાર છે પતંગનો, તે એ આપણા જીવન માટે ઘણી બધી વસ્તુ કહી જાય છે।
એ કહે છે કે આજે જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે સૂર્યની ગતિ ઉત્તરાયણ તરફ જતી હોય છે, પવનની દિશા બદલાતી હોય છે. હાર્વેસ્ટિંગ માટે ખેડૂતોને એક નવું સિગ્નલ મળતું હોય છે. શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત આ કહેવાતી હોય છે. હાર્વેસ્ટિંગ માટેનું એક કાય છે અને એક દાન માટેની પવિત્ર એક મહિનું મહત્વ છે. ઉપરાંત પતંગ હજારો લોકોને રોજી રોજગારી પૂરી પાડે છે. તો આ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલો 2002માં આ આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ આજે સુરતના આંગણે ફરી એક વખત યોજાઈ રહ્યો છે. એ આ સુરત માટે ખૂબ આનંદ અને ઉલ્લાસની વાત છે.